હરિઓમ વિદ્યાર્થી મિત્રો, હવે તમે લોકો એક સૂચના પર ધ્યાન આપી દો. તમારી સામે જે ફોર્મ છે એ ફોર્મ JEEનું રજિસ્ટ્રેશનનું ડેમો ફોર્મ છે. કઈ રીતે ભરવાનું છે એની કેટલીક સૂચનાઓ છે એ જરા ધ્યાનથી સમજી લો. પહેલાં તો આખું ફોર્મ કેપિટલ લેટરમાં જ લખવાનું છે, સિવાય ઈમેલ આઈડી. આખું ફોર્મ કેપિટલ લેટરમાં લખવાનું સિવાય ઈમેલ આઈડી સ્મોલ લેટરમાં લખવાનું છે. ચલો ઓકે, હવે આપણે ફટાફટ જોઈએ કઈ રીતે ભરવાનું તે. ચલો, ડી રોલ નંબર, 12A, 12C રોલ નંબર. પર્સનલ ડિટેલ, કેન્ડિડેટ નેમ તમારે ફૂલ લખવાનું છે, સરનેમ, નેમ, ફાધર નેમ પણ ફૂલ લખવાનું છે, સરનેમ, ફાધર નેમ, દાદાનું નામ. પછી છે મધર નેમ, તો સરનેમ, મમ્મીનું નામ, પપ્પાનું નામ. ઓકે, ચલો પછી ડેટ ઓફ બર્થ એ તમારે વ્યવસ્થિત રીતે લખવાની છે, આખી 31/12/2002 જે રીતે હોય તે રીતે લખવાની છે. ઓકે, કેન્ડિડેટ નેમમાં દરેક વિદ્યાર્થી એક ખાસ ધ્યાન રાખજો, તમારા એલસી મુજબનું, જેમ જો કોઈની પાછળ નામમાં કુમાર આવતા હોય કુમાર, બેન આવતું હોય બેન, એ બધું વ્યવસ્થિત જોઈને લખજો. ઓકે, ચલો હવે છે સિલેક્ટ આઈડી ટાઈપ, આધાર કાર્ડ. તો પછી નીચે છે આધાર નંબર. તો આધાર નંબર તમારે 4 ડિજિટના સ્લોટમાં, જે આધાર નંબરમાં આપ્યા હોય ને એ રીતે તમારે 4 ડિજિટના સ્લોટમાં 12 અક્ષરનો આધાર કાર્ડ નંબર લખવાનો છે. ઓકે, એ નીચે છે જેન્ડર, મેલ, ફિમેલ. ઓકે, જે આવતું એ લખવાનું. ચલો કોન્ટેક્ટ ડિટેલ. હવે એમાં એડ્રેસ છે, એડ્રેસમાં તમારે તમારો ઘર નંબર ABCD જે આવતું હોય તે, પછી ઘર નંબર, પછી સોસાયટી કે મોહલ્લો કે પછી એપાર્ટમેન્ટનું નામ, પછી સબ એરિયા, પછી મેન એરિયા. ઓકે, એ રીતે તમારે લખવાનું છે. કોઈ સુરતને પિનકોડ લખવાનો નથી, એ નીચે લખવાનું છે. સ્ટેટ ગુજરાત, ડિસ્ટ્રિક્ટ સુરત, પછી પિનકોડ. તો તમારો જે એડ્રેસ મુજબનો પિનકોડ થતો હોય પિનકોડ લખવાનો. ચાલો, હવે નીચે ઈમેલ આઈડી, મોબાઈલ નંબર. ઈમેલ આઈડી તમારે સ્મોલ લેટરમાં લખવાનો અને 10 આંકડાનો મોબાઈલ નંબર લખવાનો. મોબાઈલ નંબર લખો ત્યારે કોઈ +91 કરીને લખવાનું કંઈ નથી, સીધું 10 આંકડાનો મોબાઈલ નંબર જ લખવાનો છે. ઓકે, ચલો હવે મેન વસ્તુ ધ્યાન રાખજો, ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર તમારા પરમેનન્ટ થઈ જશે, પછી ક્યારેય ભવિષ્યમાં એ સુધારો નહીં થાય. જ્યાં સુધી તમારે એડમિશનની પ્રોસિજર ચાલુ ન થાય NITsની જોસા થ્રુ, ત્યાં સુધી એ ફોર્મની અંદર તમારા ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર આ બંનેનો સુધારો નહીં થાય. બાકીની કોઈ પણ હશે વિગતો એ સ્ટેપ બાય સ્ટેપ સુધરી શકે છે, ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર સિવાય. ઓકે, તો તમારે આના માટે એ ખાસ કાળજી લેવાની રહેશે. પરમેનન્ટ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર લખવાના રહેશે, કેમ કે એપ્લિકેશન માટેની કંઈ પણ ફર્ધર તમારે કોઈ પ્રોસિજર કરવાની થાય NTA જોડે વાયા ઈમેલ આઈડી કે મોબાઈલ નંબર, તો તમારા રજિસ્ટર ઈમેલ આઈડી અને મોબાઈલ નંબરની જ જરૂર પડશે એટલા માટે. ઓકે, ચાલો. સ્ટેટ ઓફ વિઝિબિલિટી ગુજરાત. કેટેગરી, તો કેટેગરીની અંદર આપણી પાસે 5 કેટેગરી છે અત્યારે રનિંગમાં. એક છે જનરલ, GEN એટલે કે ઓપન, તો જે ઓપનમાં આવતો એને GN લખવાનું. બીજું છે જનરલની અંદર જે કેટેગરી આવી જનરલ EWS, તો GEN-EWS, જો એમાં આવતો હોય એ લખવાનું. પછી આવે છે OBC, SC, ST. ઓકે, આમાંથી તમારી જે કેટેગરી આવતી હોય તમારે લખવાનું છે. ઓકે, ચલો એ નીચે છે PWD, ફિઝિકલ હેન્ડીકેપ. જો કોઈ ફિઝિકલ હેન્ડીકેપ હોય તો ખરું કરવાનું, ન હોય તો ડેશ માર દેવાનો. ચલો એ નીચે છે પ્લેસ ઓફ રેસિડેન્સ, અર્બન. MOP, મોડ ઓફ પ્રિપેરેશન, તો દરેક વિદ્યાર્થી લખવાનું છે સેલ્ફ સ્ટડી. ઓકે, ચલો મીડિયમ ગુજરાતી. કોઈને મીડિયમ ચેન્જ કરવું હોય તો ધ્યાન રાખશે. મીડિયમ ગુજરાતીનો મિનિંગ શું થશે કે તમારું પેપર ગુજરાતીમાં હશે, એટલે કે પેપરની અંદર એક પેજમાં અડધા પેજની અંદર ઇંગ્લિશમાં સવાલ હશે, એક્ઝેક્ટ એની સામે ગુજરાતીમાં સવાલ હશે. ઓકે, આ રીતે. પણ જો તમે ઇંગ્લિશ સિલેક્ટ કરશો ને તો ઓનલી ઇંગ્લિશ જ આવશે, એમાં ગુજરાતીનો એક વર્ડ્સ નહીં આવે. પણ ગુજરાતી સિલેક્ટ કરશો તો અંગ્રેજી ગુજરાતી બંને સાથે આવશે. ઓકે, ચલો એપ્લાઇંગ ફોર. હવે તમે કેના માટે એપ્લાય કરો છો, તો એમાં 3 પ્રકાર છે, પેપર 1, 2 and 3. પેપર 1 કોના માટે, તો પ્યોર એન્જિનિયરિંગ, GMain પ્યોર. રેડી, પ્યોર એન્જિનિયરિંગ તમારે કરવું હોય તો પેપર 1. કોઈને આર્કિટેક્ચર કરવું હોય તો પેપર 2. કોઈને બી પ્લાનિંગ કરવું હોય તો પેપર 3. ઓકે, એટલે આ રીતે પેપર 1, 2 and 3 છે. હવે માની લો કોઈ એમ કે મારે પ્યોર એન્જિનિયરિંગ વત્તા આર્કિટેક્ચર બંને સાથે કરવાનું છે, તો તમારે પેપર 1 પ્લસ પેપર 2 લખવાના. કોઈ એમ કે સાહેબ મારે પ્યોર એન્જિનિયરિંગ કરવું જ નથી, મારે આર્કિટેક્ચર કે બી પ્લાનિંગમાં જે સારી જગ્યાએ એડમિશન મળે ત્યાં મારે કરવું છે, તો તમારે પેપર 2 પ્લસ પેપર 3 કરવાનું. એટલે તમારી ચોઈસ પ્રમાણે તમારે કરવાનું છે. ઓકે, એપ્લાઇંગ ફોર. ચલો સેશન ઓફ એક્ઝામ. હવે આ વખતે NTA તમને 4 સેશનમાં એક્ઝામ લેવાની કીધી છે, 4 ટ્રાયલ. તો તમારે કઈ ટ્રાયલ આપી છે, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે. જે ટ્રાયલ આપી હોય એમાં ટીક કરવાનું, બાકીનું ખાનું ખાલી રહેવા દેવાનું. ઓકે, તમે 4 સિલેક્ટ કરી શકો છો, મિનિમમ 1, મેક્સિમમ 4. ઓકે, ચાલો. એક્ઝામ સિટી સુરત, નવસારી, વડોદરા, વલસાડ. તો આ મેં છે ને સુરતથી ડિસ્ટન્સ પ્રમાણે ગોઠવી દીધેલું છે, તમારામાં ચેન્જ કરવું હોય તમે ચેન્જ કરી શકો છો, નકર આનું આ જ. ઓકે, ચલો ક્વેશ્ચન પેપર મીડિયમ ગુજરાતી.
રેડી? આપણે બધા પેપર મીડિયમ ગુજરાતી જ રાખવાના છીએ. રેડી? એટલે યાદ રાખજો. અહીંયા તમારે પહેલું મીડિયમ હતું ને એ તમારી ભાષા હતી કે તમે કઈ ભાષામાં લખો છો તે, અને અહીંયા જે મીડિયમ છે ને એ ક્વેશ્ચન પેપર મીડિયમ ગુજરાતી છે. એટલે કે તમારો પેપરનું મેં કીધું એ પ્રમાણે ગુજરાતી સિલેક્ટ કરશો તો એક સાઈડ ઇંગ્લિશ ને એક સાઈડ ગુજરાતી આવશે. ખાલી ઇંગ્લિશ સિલેક્ટ કરશો તો ઓનલી ઇંગ્લિશ આવશે. ઓકે, ચાલો. એજ્યુકેશન ડિટેલ સ્ટાન્ડર્ડ 10 એટલે 10મા ધોરણની તમારે ભણતરની ડિટેલ લખવાની છે, જેમાં 10th ડિટેલ પાસ હોય તો જ તમે 12માં આવ્યો હોય. બીજું 10 સ્કૂલ પ્લેસ તો ક્યાં છે, રૂરલ કે અર્બન? ગામડામાં છે તો રૂરલ RURAL, અને શહેરમાં છે તો અર્બન URBAN. ઓકે, ચાલો. એની નીચે 10th પાસિંગ બોર્ડ તો બધાનું આવશે GSEB જ આવશે. એની નીચે 10th પાસિંગ યર મોસ્ટ ઓફ વિદ્યાર્થીનું 2019 જ આવશે. રેડી? 2019 જ આવે. હા, કોઈ ડ્રોપ આઉટ હોય, વચ્ચે ગેપ પાડેલો હોય, ડ્રોપ આઉટ હોય તો કદાચ બને કે 2018 પછી ડ્રોપ લીધો હોય, પાસ થઈ ગયો હોય ડ્રોપ લીધો હોય પછી સાયન્સમાં લીધું હોય, એ રીતે હોય તો, અથવા તો કોણે 11મું 2 વાર કર્યું હોય તો. રેડી? તો હોય કે ભાઈ એનું યર બદલાય, બાકી બધા જ વિદ્યાર્થીનું 2019. ચલો, નીચે 10th રિઝલ્ટ 600માંથી તમારા કેટલા માર્ક્સ આવ્યા ત્યાં માર્ક્સ લખવાના છે, અને બાજુમાં 10th પર્સન્ટાઇલ છે, પર્સન્ટેજ છે, ટકા, તો કેટલા ટકા આવ્યા એ ટકા લખવાના છે. 10th રોલ નંબર એટલે કે તમારો બોર્ડનો રોલ નંબર જે હતો B કરીને એ બોર્ડનો રોલ નંબર. 10th સ્કૂલ નેમ એન્ડ એડ્રેસ તો તમારે તમારી 10મા ધોરણની શાળા એનું એડ્રેસ લખવાનું છે. શાળાનું નામ તમને આખું નહીં આવડે તો એ લખવા માટે તમારે શું કરવું પડે, તમારે 10મા ધોરણની LCની ઝેરોક્સ કાઢવાની. એના મથાળે જે નામ હોય ને એ તમારું સ્કૂલનું ઓરિજિનલ નેમ હોય તો તમારે એ લખવાનું છે. ઓકે, ટ્રસ્ટવાળું નહીં, પણ ખાલી સ્કૂલનું નામ, કે આ ટ્રસ્ટ દ્વારા સંચાલિત આ સ્કૂલ, એવું આખું નામ નહીં, ખાલી સ્કૂલનું નામ. અને એનું એડ્રેસમાં કેવું તમને ખબર, મેન એરિયો અને સુરત લખવાનું, જેમ કે AK રોડ સુરત, વરાછા રોડ સુરત, કતારગામ સુરત, મોટા વરાછા સુરત, કામરેજ સુરત. રેડી? એ રીતે તમારે લખવાનું છે. ઓકે, ચલો. એની નીચે સ્કૂલ પિનકોડ તો તમારા સ્કૂલના એડ્રેસ પ્રમાણેની જે પિનકોડ થતું હોય એ પિનકોડ તમારે લખવાનું. ચલો, નીચે છે પેરેન્ટ્સ ઇન્કમ ડિટેલ. પેરેન્ટ્સ ઇન્કમ ડિટેલની અંદર પહેલું છે ક્વોલિફિકેશન, ઓક્યુપેશન ને ઇન્કમ. હવે ક્વોલિફિકેશન એટલે કેટલું ભણ્યા તે, ઓક્યુપેશન એટલે ધંધો, શું એ બિઝનેસ કરે છે તે, ઇન્કમ એટલે આવક. ઓકે, તો તમારે એ લખવાનું છે. ઓક્યુપેશનમાં દરેક વિદ્યાર્થી ધ્યાન રાખવાનું, જો તમારું પોતાનું હોય તો બિઝનેસ, પણ કોઈનું હોય ને તમારો પપ્પા ત્યાં કામ કરવા જતા હોય તો સેલ્ફ એમ્પ્લોય. ઓકે, જો તમારું પોતાનું હોય પપ્પાનું તો બિઝનેસ, પાર્ટનરમાં હોય તો એ બિઝનેસ. પણ ધારો કે કોકનું હોય અને તમારા પપ્પા ત્યાં કામ કરવા માટે જતા હોય તો એને કહેવાનું સેલ્ફ એમ્પ્લોયી. ઓકે, સ્પેલિંગ ન આવડે તો ગુજરાતીમાં લખી નાખજો સેલ્ફ એમ્પ્લોયી. ઓકે, વાંધો નહીં. હવે બીજું, ક્વોલિફિકેશનની અંદર તમારી રીતે તમારે જે ધોરણ પાસ થયા હોય એ લખી નાખવાનું. મધરની અંદર દરેક વિદ્યાર્થી ઓક્યુપેશનમાં શું લખશે, હાઉસવાઈફ. ઓકે, HW એટલે હું સમજી જઈશ હાઉસવાઈફ. હા, પછી કોઈના મમ્મી ટીચર્સ કેવું હોય, આમ તેમ હોય તો ટીચર્સની અંદર ધારો કે જો એ લોકો પ્રાઇવેટની અંદર જોબ કરતા હોય તો સેલ્ફ એમ્પ્લોય લખવાનું, અને ગવર્મેન્ટની અંદર હોય તો બટા ગવર્મેન્ટ એમ્પ્લોય લખવાનું, એટલે GOVEMPM લખી નાખવાનું, એટલે સમજી જશે. ઓકે, ઇન્કમમાં જે ઇન્કમ આવતી હોય તે તમારે લખવાની રહેશે. પણ જો મમ્મીના ધંધામાં હાઉસવાઈફ હશે તો તમે ડેસ મારી શકશો, પણ બીજો ધંધો કરતા હોય જેમ કે કોઈના મમ્મી ટીચર હોય તો બટા એની વાર્ષિક ઇન્કમ આવે. હા, ટીચરમાં ઝીરો ન થાય, એટલે ધ્યાન રાખવું. ચલો, નીચે સ્ટુડન્ટમાં ફોટો અને સ્ટુડન્ટ સાઇન. ફોટોની અંદર તમારે ફોટો તાજેતરનો ચિપકાવવાનો છે. મેં કીધું એમ 80% ફેસવાળો ફોટો તમારે તાજેતરનો લગાવવાનો છે. ઓકે, અને ફોટો પડાવો તો ધ્યાન રાખજો લાઇટ બેકગ્રાઉન્ડ હોવું જોઈએ, વ્હાઇટ કે લાઇટ, વ્હાઇટ કલરનું કે લાઇટ કલરનું બેકગ્રાઉન્ડ, ઓલો ડાર્ક બ્લુ અને ડાર્ક કથ્થઈ અને ડાર્ક બ્લેકની અંદર ને એવું નહીં બેકગ્રાઉન્ડ. રેડી? લાઇટ કલરનું બેકગ્રાઉન્ડ અથવા તો વ્હાઇટ કલર, બેમાંથી એક કલરનું બેકગ્રાઉન્ડવાળું તમારો 80% ફેસવાળો ફોટો અપલોડ તમારે ચિપકાવવાનો છે. અને બાજુમાં છે સ્ટુડન્ટ સાઇન. સ્ટુડન્ટ સાઇન દરેક વિદ્યાર્થીને બોક્સ આપવામાં આવે એટલે બધા શું કરે ખબર, ક્રોસ સાઇન કરે. તમારે ક્રોસ નથી કરવાની, સીધી કરવાની છે. એ સાઇન તમારે બ્લેક પેનથી કરવાની છે. જો સીધી કરવાની અને બ્લેક પેનથી કરવાની, જાડી બ્લેક પેન હોય ને એનાથી કરવાની રહેશે તમારે. રેડી? જાડી બ્લેક પેન, માર્કર પેનથી કોઈ સાઇન કરવાની નથી, યાદ રાખજો. જાડી પેનથી તમારે લોકોએ, જાડી બ્લેક કલરની પેનથી તમારે લોકોએ સાઇન કરવાની, એટલે થોડુંક જાડું દેખાય, સાઇન થોડીક વ્યવસ્થિત દેખાય એટલા માટે. ઓકે, તો તમારું આ ફોર્મ છે. આ ફોર્મ માટે તમારે લોકોએ આટલું ધ્યાન રાખવાનું છે. હવે ક્યાં ક્યાં તમારે ડોક્યુમેન્ટ જોડવાના છે. ડોક્યુમેન્ટ ફક્ત તમારે કાસ્ટિંગ સર્ટિફિકેટ હોય તો એ જોડવાનું છે, અને તમે જો PWD એટલે કે ફિઝિકલ હેન્ડીકેપ હોય તો એ જોડવાનું છે. તો હવે કાસ્ટિંગમાં કોણ કોણ આવશે, તો જનરલ EWS, OBC, SC અને ST. આ લોકોએ તમારું ફોટાવાળું, તારીખમાં માન્યતાવાળું અને ફોટાવાળું જનરલ EWSનું સર્ટિફિકેટ તમારે અપલોડ કરવાનું છે. એટલે તમારે ઝેરોક્સ જોડવાની છે, વળી ગયેલી નહીં, એકદમ કમ્પ્લીટ ફોટાવાળી, ફોટો વ્યવસ્થિત દેખાતો હોવો જોઈએ.
રેડી. અને જો કોઈ પીડબ્લ્યુડી એટલે કે ફિઝિકલ હેન્ડીકેપમાં આવતો હોય તો સુરત સિવિલમાં માન્યતાવાળા સુપ્રિન્ટેન્ડના ડૉક્ટર સુપ્રિન્ટેન્ડન્ટ હોય એની સહીવાળું તમારા લોકોએ ફિઝિકલ હેન્ડીકેપનું સર્ટિફિકેટની ઝેરોક્સ તમારે લગાવવાની રહેશે ફોર્મની પાછળ. ઓકે. હવે આ ફોર્મની ઝેરોક્સ છે એ તમારે આગળ પાછળ નથી કઢાવવાની, સિંગલ પેજમાં જ કઢાવવાની છે, એટલા માટે કે જેથી શું થાય કે તમે સાઇન કરો ને તો એની પાછળ ધારો કે કાંઈ લખાણ લખેલું હોય ફોર્મનું તો એ સાઇન સ્કેન કરવા ટાણે આવે નહીં. રેડી. નકર ઓલું શું થાય કે પાછળ બધા ધબ્બા હોય ને તો સાઇન સ્કેન કરો ને તો ધબ્બા પણ સાથે આવે એટલે થોડો પ્રોબ્લેમ થાય. એટલા માટે તમારા લોકોએ કરવા સિંગલ પેજમાં ઝેરોક્સ કઢાવવાની છે, એટલે 2 પેજની ઝેરોક્સ થશે. ઓકે, 2 પેજનું ફોર્મ થશે. તો દરેક વિદ્યાર્થીઓ તમને જે આ ફોર્મ છે એ ફોર્મ તમને તમારા ગ્રુપમાં મૂકી દેવામાં આવશે અને કઈ રીતે ભરવાનું છે એની ડિટેલ તો મેં તમને આપી દીધી છે. પછી હું દર વખતે તમારે અહીંયા ફોર્મ જમા કરાવવા આવવાના છે. હવે ફોર્મ જમા કરાવવામાં આવવાના થશે ને એટલે હું તમને દરેક વિદ્યાર્થીઓને એક દિવસ સાંજે પૂછીશ કે ભાઈ ચલો કેટલા લોકોને ફોર્મ કમ્પ્લીટ છે, તો એટલા લોકોએ મેસેજ મને છોડવાનો કે યસ સર અમારા કમ્પ્લીટ ફોર્મ છે મેથ્સવાળા. તો એ જેટલા લોકોના કમ્પ્લીટ ફોર્મ હશે ને એટલા હું રોલ નંબરનું એક ટાઈમ ટેબલ બનાવી લઈશ. રેડી. જેટલા પહેલાં કમ્પ્લીટ થાય એ લોકોનું ટાઈમ ટેબલ બનાવી લઈશ અને ટાઈમ ટેબલ પ્રમાણે હું તમને લોકોને બોલાવીશ. તો એ પ્રમાણે તમારે શાળાએ આવવાનું છે બપોર પછી જ. રેડી. તમારા લોકોને કદાચ હું 2 વાગે કે 2:30 વાગે તમને શાળાએ બોલાવીશ અને 5, 5:30 વાગે છોડી દઈશ. પણ ત્યાં સુધીમાં ક્રમશઃ તમારે જેમ વારા આવે એ પ્રમાણે તમારે અહીંયા મારી સામે ફોર્મ ભરવાનું અને બાકીના લોકોએ ક્લાસરૂમમાં ભણવાનું રહેશે. રેડી. છોકરા છોકરીને અલગ બોલાવવામાં આવશે એટલે એની ચિંતા ના કરવી બહેનોએ. ઓકે. બહેનોનો તો એક સાથે કમ્પ્લીટ થઈ જાય પછી જ હું બોલાવીશ એટલે કોઈ માથાકૂટ ના રહે. ઓકે. તો દરેક વિદ્યાર્થી આ બાબતે ખાસ કાળજી રાખશે અને જેમ બને તેમ હું તમને 2 દિવસ પછી પૂછીશ કે ચલો કેટલા લોકોના ફોર્મ કમ્પ્લીટ છે, તો તમારે સાંજે પૂછીશ એટલે સાંજે મેસેજ છોડવાનો છે તમારા લોકોએ કે અમારા કમ્પ્લીટ છે, તો એ પ્રમાણે હું નંબર નોટ કરી અને તમને લોકોને બોલાવી લઈશ. ઓકે. ચાલો. હરિઓમ.